નમસ્તે મિત્રો, સરકારી અધિકારી બનો ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। મિત્રો, જે વિદ્યાર્થી પોલીસ કોન્સ્ટેબલની દોડની તૈયારી કરે છે તેવા વિદ્યાર્થી મિત્રો આ વિડીયોને લાસ્ટ સુધી જરૂર દેખે। મિત્રો, જો તમે આ વિડીયોને લાસ્ટ સુધી જરૂર દેખ્યો તો વિડીયોના પછી તમે કહેશો કે સર હવે હું આ જ કરીશ અને મને હવે 25માંથી 25 માર્ક લાવતા કોઈ રોકી નહીં શકે। મિત્રો, હાલમાં જો તમારે 25માંથી 25 માર્ક આવતા ના હોય અને 25 મિનિટ પહેલાં દોડ કમ્પ્લીટ થતી ના હોય તો પણ આ વિડીયો દેખજો। જરૂર તમારા 25 મિનિટ પહેલાં દોડ કમ્પ્લીટ થશે અને જે વિદ્યાર્થી મિત્રોને 25 મિનિટ પહેલાં દોડ કમ્પ્લીટ થાય છે પરંતુ 20 મિનિટ પહેલાં દોડ કમ્પ્લીટ થતી નથી તેવા વિદ્યાર્થી મિત્રો આ વિડીયોને લાસ્ટ સુધી દેખ્યા અને ત્યારબાદ એક અઠવાડિયાની અંદર તમારી અંદર કેટલો બદલાવ આવે છે, તમે આ વાતનું પાલન કરવાથી કેટલો બદલાવ આવે છે તમે જરૂર વિડીયોના કોમેન્ટ કરીને જણાવજો। હવે મિત્રો વાત કરીએ વિડીયોમાં। જે વિદ્યાર્થી મિત્રો આ ચેનલને પહેલી વખત વિઝિટ કરી રહ્યા હોય તો જરૂર ચેનલને સબસ્ક્રાઇબ કરો, કારણ કે મિત્રો આપણે વનરક્ષક એક્ઝામ તમારી આ એક્ઝામ પૂરી થઈ જશે 26 તારીખ પછી કે માર્ચમાં તમારી આ એક્ઝામ પૂરી થઈ જશે માર્ચના પહેલા અઠવાડિયાની આસપાસ। ત્યારબાદ તમે વનરક્ષક એક્ઝામ, તલાટી, જુનિયર ક્લાર્ક, ઓફિસ આસિસ્ટન્ટ, બિન સચિવ ક્લાર્કની તૈયારી કરતા જશો। ફોર્મ ભર્યા જ છે। પોલીસ ઇન્સ્પેક્ટર, પોલીસ સબ ઇન્સ્પેક્ટર અને જીપીએસસી ક્લાસ 1-2 અને યુપીએસસી સબ્જેક્ટ માટે પણ તૈયારી કરાવીએ છીએ। તો મિત્રો જરૂર ચેનલને સબસ્ક્રાઇબ કરી દો જો પહેલી વખત વિઝિટ કરી રહ્યા હોય, અને જો મિત્રો સબસ્ક્રાઇબ કર્યું હોય તો સાઈડમાં આપેલા બેલ આઇકનને જરૂર પ્રેસ કરી દો જેથી કરીને આવનારા વિડીયોની નોટિફિકેશન તમને મળતા રહે। મિત્રો, જે કોઈ વિદ્યાર્થી હાલમાં દોડની તૈયારી કરે છે તેવા વિદ્યાર્થી મિત્રોને શું ધ્યાન રાખવું જોઈએ? તો મિત્રો, હાલમાં તમારો કોલ લેટર આવી ગયો છે। પહેલું તો તમારી નજરમાં એ હોવું જોઈએ કે હવે હું થોડા જ સમયમાં મારા યુદ્ધ કરવા માટે જઈશ। હું આ યુદ્ધ મારું વ્યક્તિગત છે અને આ યુદ્ધ મારા સ્વાભિમાન માટેનું છે। આજ મારી ઘણા સમયથી જે પ્રતીક્ષા હતી, જે લોકો મારી મજાક ઉડાવતા હતા અને હવે એ લોકો મારી પાછળ તાળીઓ પાડે એ મજબૂર થઈ જશે જો હું પોલીસ કોન્સ્ટેબલ બન્યો તો। મિત્રો, એના માટે તમારે શું કરવું પડશે? તો મિત્રો, જ્યારે પણ અમે પોલીસ કોન્સ્ટેબલના વિડીયો બનાવતા હતા ત્યારે તમને દરેકે દરેક વિદ્યાર્થી મિત્રોને કહ્યું છે કે તમે સખત મહેનત કરો। મહેનત જ એવું છે કે તમારી ઇજ્જત આપશે। મહેનત જ એવી છે કે જે તમને તમારું સ્વમાન, તમારો સ્વાભિમાન, તમને દરેકે દરેક વસ્તુ આપશે મિત્રો। તો તમે મહેનત કરો। પહેલાં મિત્રો, કે જે વિદ્યાર્થી મિત્રોને ગ્રાઉન્ડ વિશે જાણકારી ન હોય ત્યાં વિદ્યાર્થી મિત્રો વિડીયોની ઉપર આઈ બટન આપ્યું છે તેની ઉપર ક્લિક કરીને આપણે ગ્રાઉન્ડનું લેઆઉટ કેવું હોય તેના વિશે ડિટેલ માહિતી આપેલી છે મિત્રો, તો તેને એક વખત જરૂર દેખી લો। અને મિત્રો, હવે તમારે કોલ લેટર આવી ગયો છે તો કઈ કઈ બાબતોને ધ્યાનમાં રાખવી જોઈએ હવે આ વિડીયોમાં દેખો। તો મિત્રો, 5 કિમીમાં સૌથી શ્રેષ્ઠ અને સૌથી બેસ્ટ દોડ કેમની કરવી એ વાત તમને હવે જણાવવામાં આવશે। મિત્રો, આ તમારી સાથે જે માર્ગદર્શન અને જે વાત કરવામાં આવે છે તે દરેકે દરેક જે પહેલાં પાસ કરેલા ઉમેદવારને અને જે અપનાવેલું જે વિદ્યાર્થી મિત્રોને 25 મિનિટ પહેલાં દોડ કમ્પ્લીટ ન થતી હતી અને તેમને આ ટેકનિક્સ અપનાવી અને હાલમાં તે ઘણા વિદ્યાર્થી મિત્રોની દોડ કમ્પ્લીટ થાય છે તે જ વાત જણાવીશું। મિત્રો, તમારી પાસે ખૂબ જ ઓછો સમય છે। આ છેલ્લા 10 દિવસ, છેલ્લા 5 દિવસ, છેલ્લું અઠવાડિયું, છેલ્લા 2 દિવસ તમારા જિંદગીના એક બદલાવ માટે તૈયાર છે। મિત્રો, તમે તૈયાર છો? કોમેન્ટ કરીને જણાવજો। તમે શું પોલીસ કોન્સ્ટેબલ બનવા તૈયાર છો? શું તમારી અંદર પોલીસ કોન્સ્ટેબલ બનવાની ભૂખ, જે પોલીસ કોન્સ્ટેબલ બનવાની આગ વાસ્તવમાં સાચી છે? મિત્રો, આ પોલીસ કોન્સ્ટેબલ બનવા માટે તમે અત્યાર સુધી જે મહેનત કરી એનું શું છેલ્લું પરિણામ માટે તમે શું તૈયાર છો? મિત્રો, તમે દરેકે દરેક બાબતમાં તૈયાર હશો પોલીસ કોન્સ્ટેબલ બનવામાં। નિશ્ચિત તમને હાલમાં જો તમારા કટ ઓફની આસપાસ માર્ક હોય કે ન હોય, મિત્રો ઘણા વિદ્યાર્થી મિત્રોને 75 છે, ઘણા વિદ્યાર્થી મિત્રોને માત્ર કટ ઓફની આસપાસ માર્ક છે, તેવા વિદ્યાર્થી મિત્રોને ખાસ સૂચના છે 25માંથી 25 માર્ક લાવો। તમે જરૂર જે વિદ્યાર્થી મિત્રોને હાલમાં 75 છે કે 80 માર્ક છે તેનાથી તમે જરૂર આગળ નીકળી જશો। મિત્રો, 25માંથી 25 માર્ક લાવો જે કટ ઓફ વાળા છે। મિત્રો, કોમેન્ટ કરીને જણાવજો હાલમાં તમારે કેટલા માર્ક છે અને તમારે કેટલા માર્ક દોડમાં આવી રહ્યા છે, તમારું ગ્રાઉન્ડ કઈ જગ્યાએ આવ્યું છે। અને મિત્રો, તમારું ગ્રાઉન્ડ સવારે તમારે દોડ હશે મિત્રો, માટે ઉગતા જ સૂરજના દર્શન તમને થશે અને મિત્રો ઓઝોન વાયુ પણ ભરપૂર મળશે, તેનો પણ લાભ ઉઠાવજો। અને મિત્રો, જે વિદ્યાર્થી દોડની તૈયારી કરે છે તેવા ખાસ ધ્યાન રાખે કે જ્યારે પણ ગ્રાઉન્ડમાં જાય
ત્યારે પોતાની જાત સાથે વાત કરો કે આ દુનિયાનો શ્રેષ્ઠ માનવ હું છું ને આજે હું મારા જીવનનું સૌથી મોટું અને સૌથી બેસ્ટ, સૌથી શ્રેષ્ઠ મારા માતા પિતાની નજરમાં મોટો થવા માટે હું મારો સ્વાભિમાન અત્યાર સુધી જે મારી નિંદા થઈ, જેવી રીતે મિલ્ખા સિંઘનું અપમાન થયું હતું, તમને ખબર છે હું આખી દોડની અંદર મિલ્ખા સિંઘ, સચિન તેંડુલકર, વિરાટ કોહલી, વિરેન્દ્રસિંહ સહેવાગ મિત્રો તેવા જ ઉદાહરણ આપીશ કે જેથી તમને અંદરથી પૂરેપૂરી ઉર્જા મળી રહે મિત્રો. જ્યારે મિલ્ખા સિંઘની દોડ હતી ત્યારે મિલ્ખા સિંઘે શું દોડતા પહેલા તમે ના જોયું તો આજે જ તમે મિલ્ખા સિંઘ મૂવી અથવા કાલે તમારી પાસે જ્યારે પણ સમય હોય મિલ્ખા સિંઘ મૂવી જોવા વિનંતી મિત્રો. મિલ્ખા સિંઘને દોડ સમય એને શું પોતાના મગજમાં રોડ મેપ નહોતો બનાવ્યો? તમે જ વાત કરો, રોડ મેપ એને નહોતો બનાવ્યો મિત્રો? બનાવ્યો હતો. જે વિદ્યાર્થી મિત્રો મૂવીને ધ્યાનથી દેખ્યું હશે તેને જ્યારે પણ તે પાકિસ્તાનમાં દોડવા ગયો તેના મગજમાં રોડ મેપ આવી ગયો મિત્રો. ઘણા વિદ્યાર્થી મિત્રો નિરાશા થયા પછી તૂટી જાય છે. મિલ્ખા સિંઘને કેટલી નિરાશા મળી. આજે જે તમે મિલ્ખા સિંઘને દેખી રહ્યા છો તે જે મૂવીમાં દેખાડ્યો છે તે શું મિલ્ખા સિંઘ એક સમય ગુંડાગીરી ઉપર ઉતરી આવેલો. મિલ્ખા સિંઘ તે સમયે એટલું એવા કાર્યો કરતો હતો જેના કારણે ચોરી એવા કાર્ય કરવા પડ્યા, પરંતુ જ્યારે તેને સાત્વિક અને સારી રીતે કંઈક બનવાનું નક્કી કર્યું તો મિલ્ખા સિંઘે માત્ર મહેનત કરીને તેના ગુરુ આગળ જઈને કહ્યું મારો ટાર્ગેટ. મિત્રો આજે જ તમે રેકોર્ડ બુકમાં તમારો ટાર્ગેટ લખી દો. 7 દિવસમાં તમારે જરૂર તમારા 25માંથી 25 માર્ક આવશે મિત્રો, જે વિદ્યાર્થીઓને ન આવતા હોય તે. મિત્રો જે વિદ્યાર્થી મિત્રો હાલમાં દોડ કરી રહ્યા છે તેવા વિદ્યાર્થી મિત્રોને જો તમારી દોડ 25 મિનિટ પહેલાં કમ્પ્લીટ થતી ના હોય તો સૌથી સારામાં સારી આ જ ટેકનિક છે મિત્રો કે જ્યારે પણ તમે ગ્રાઉન્ડમાં જાઓ છો, તમારો કોઈ મિત્ર છે જેનું સૌથી સારામાં સારી દોડ થઈ રહી છે તેવા કોઈ મિત્ર સાથે તમે ગ્રાઉન્ડમાં જાઓ, તે મિત્રની 20 મિનિટ પહેલાં દોડ થાય છે તો તેની સાથે તમે દોડવાની કોશિશ કરો. તેની પાછળ દોડો અથવા તેની સાથે દોડો, પરંતુ તેની સાથે દોડો મિત્રો. પગલે પગલે દોડવાથી તમે કદાચ ખબર નહીં હોય, સાયકોલોજી પણ કહે છે બે વ્યક્તિ જોડે ચાલતા હોય તો બેના હૃદયના ધબકારા અને મિત્રો બેને પગની સ્થિતિ એક સરખી થઈ જાય છે. આ કેમ થાય છે એવું તો હજુ સુધી વિજ્ઞાન પણ નથી શોધી શક્યું. ઓટોમેટિક થઈ જાય છે મિત્રો. તો મિત્રો આ જ વાત છે કે તમે જ્યારે કોઈ વ્યક્તિ સાથે ચાલશો, દોડશો તો તમારી સ્પીડ પણ એટલી ઝડપથી વધી જશે. અને મિત્રો જે વિદ્યાર્થી મિત્રો હાલમાં રોડ પર દોડી રહ્યા છે, જે પોતાને એક વ્યવસ્થિત ગ્રાઉન્ડ પર દોડી રહ્યા છે તેવા વિદ્યાર્થી મિત્રો એક નોર્મલ ગ્રાઉન્ડ પર જેવું તમારું પોલીસ કોન્સ્ટેબલનું ગ્રાઉન્ડ છે એવું જ ફાઇનલ ગ્રાઉન્ડ છે તેવું જ હાલથી પ્રેક્ટિસ શરૂ કરી દો. હવે મિત્રો જે વિદ્યાર્થી મિત્રો ગ્રાઉન્ડમાં દોડવા એવું કહે છે કે સર હું ખાલી પગે બૂટ વગર દોડું કે પછી બૂટ, મિત્રો તમે બૂટ પહેરીને જ દોડો. તમને કદાચ ખબર હશે મિલ્ખા સિંઘના મૂવીમાં પણ તે તમે સાંભળ્યું છે, તમે જોયું છે મિત્રો, તે પહેલી વખત જે પેલા આર્મી સાથે હતો અને આર્મીની સાથે ચેલેન્જ આવી તેની મિત્રો, તેની સાથે એ જે રનર હતો એ રનરની સાથે ચેલેન્જ આવીને મિલ્ખા સિંઘ દોડવાની ખૂબ જ પ્રયાસ કર્યો મિત્રો, પરંતુ તેના પગમાં કાંકરો આવી ગયો અને પડ્યો ભૂઈ, જેના કારણે તે કાંકરો કોની નજરમાં આવ્યો? બોર્ડના મેમ્બરની નજરમાં આવ્યો. અને તેના ગુરુએ કહ્યું કે દરેક કાંકરા એટલા મોટા નથી હોતા કે જે દરેકના બોર્ડના મેમ્બરમાં આવે, જેથી કરીને તમારે પણ મજબૂત થવું પડશે મિત્રો. આ ઘટના ધ્યાન રાખજો. દોડ સમયે બૂટ પહેરીને તમે દોડવાની કોશિશ જરૂર કરજો મિત્રો. હવે મિત્રો બીજી વાત છે કે જે વિદ્યાર્થી મિત્રોને 20થી ઓછા મિનિટમાં દોડ કમ્પ્લીટ થતી નથી તેના મુખ્ય કારણ શું છે? તેનું કારણ છે મિત્રો ટાઈમ મેનેજમેન્ટ અને મિત્રો માઇન્ડ. સૌથી વધારે નકારાત્મક વિચાર. મિત્રો તમારી આજુબાજુમાં જે પણ નકારાત્મક વિચારવાળા વ્યક્તિઓ હોય તેનો સાથ છોડી દો. કારણ કે મિત્રો મિલ્ખા સિંઘના પણ સાથે એવું થયું હતું, મહેન્દ્રસિંહ ધોની સાથે પણ તેવું થયું હતું. તે મહેન્દ્રસિંહ ધોની ત્યાં સુધી આગળ ના વધ્યો જ્યાં સુધી તેની આજુબાજુ નકારાત્મક વ્યક્તિ હતા, નકારાત્મક સલાહ આપનારા હતા. તેના તો ખુદ પિતાશ્રી હતા. તમારા ઘરમાં પણ એવું હોય કોઈ તો તેમને કોઈ આપણે નિંદા નથી કરી રહ્યા. જો મિત્રો તમને ખબર હશે મિલ્ખા સિંઘ અને MS ધોનીના મૂવીમાં પણ બતાવ્યું છે, MC મેરી કોમના મૂવીમાં પણ બતાવ્યું છે મિત્રો, ઘરવાળાનો બિલકુલ વાંક હોતો જ નથી આમાં જે એ લોકોની અત્યાર સુધીનું જે જીવન જોયું છે એને એ જ લોકો તમારી સાથે એવું કરવા માગે છે અને એ લોકો એમને ખબર નથી, પરંતુ જ્યારે તમે સફળ થઈ જશો ને ત્યારે જ તમને દરેક માણસ શાબાશી આપશે, કારણ કે આ દુનિયામાં ઉગતા સૂરજની પૂજા કરવામાં આવે છે મિત્રો. મિલ્ખા સિંઘ, MC મેરી કોમ અને MS ધોનીના મૂવીમાં પણ તમને કમ્પ્લીટ બતાવે છે
કે તેમના માતા પિતા તેમને રોકવાની કોશિશ કર્યા, પણ બની ગયા પછી જ તેમના માતા પિતાએ ગર્વથી જે શ્વાસ લીધો છે એ જ શ્વાસ તમારા માતા પિતા પણ લેશે. તો મિત્રો, તમે અત્યારે હાલમાં કોઈ જ તમને ડિમોટિવેશન કરે, કોઈ જ એવું તમને નીચું પાડવાની કોશિશ કરે તો તમે હાલમાં મહેનત કરો. કારણ કે મિત્રો, જ્યારે આજે તમને જે ગાળો બોલનારા છે, તમે પોલીસ કોન્સ્ટેબલ બની જશો તો એ ગાળો બોલનારા તમારી પાછળ તાળીઓ પાડવા માટે ખૂબ જ પ્રયાસ કરશે. મિત્રો, એમાં કોઈ લોકોને શરમ નહીં આવે, કોઈ પણ હશે. મિત્રો, અમને ખબર જ હતી કે આ ભાઈ બનવાનો જ છે. એ વ્યક્તિ એવું કહેશે, અત્યારે હાલમાં એવી રીતે કહેશે કે આ ભાઈ, મને ખબર છે ભાઈ તારાથી કશું જ નહીં થાય, પરંતુ જ્યારે તમે બની ગયા ત્યારે તમને કહેશે કે આ ભાઈ, મને ખબર છે કે તું બનવાનો જ હતો. તો મિત્રો, આ વસ્તુ યાદ રાખજો. આ હતું મેન્ટલી પ્રિપરેશન. મિત્રો, દોડતા સમયે તમે 3 વસ્તુ જરૂર યાદ રાખજો કે હું આજે મારા જીવનનું સૌથી શ્રેષ્ઠ દોડ કરી રહ્યો છું. આજે મારી જીત નિશ્ચિત છે. આઈ કેન ડુ ઇટ. હું આ કરી શકવાનો છું અને આની અંદર મને કોઈ જ રોકી શકવાનું નથી. અને આ દોડ મારા જીવનની સૌથી મોટી દોડ છે અને હું આને સાબિત કરીને મારું સ્વમાન, મારું સ્વાભિમાન હું પ્રાપ્ત કરીને જ રહીશ. મિત્રો, હવે વાત કરીએ મિત્રો સેકન્ડ સ્ટેપ વિશે. તો મિત્રો, સેકન્ડ સ્ટેપ છે આપણું મન અને આપણું તન. મિત્રો, દોડ માટે સૌથી વધારે જોઈએ કે આપણા શરીરની સ્થિતિ. મિત્રો, સૌથી વધારે શરીરની સ્થિતિ માટે આપણો આવે ખોરાક. મિત્રો, આપણું હાલમાં જે શરીર છે તે કોના આધારે બનેલું છે? આપણા ખોરાકના આધારે. અને આપણી બુદ્ધિ એ આપણા મનના કારણે. તો મિત્રો, 2 વસ્તુનું મિલન કરવું અને બે જો કામમાં આવી ગયું સૌથી બેસ્ટ અને શ્રેષ્ઠ છે તો નિશ્ચિત તમે પોલીસ કોન્સ્ટેબલ બની ગયા. મિત્રો, તો અને તમારી હાલમાં પ્રેક્ટિસ. આપણે પહેલાં જણાવ્યું કે પ્રેક્ટિસ કરતાં પહેલાં આપણું મગજ કેવું હોવું જોઈએ, અને હવે તમને જણાવીશ કે ખોરાકમાં કઈ કઈ બાબતનું ધ્યાન રાખવું જોઈએ. મિત્રો, તો સૌથી પહેલાં છે મિત્રો, જ્યારે પણ તમે રનિંગ કરવા જાઓ છો ત્યારે તમારી પાસે શું હોવું જોઈએ? મિત્રો, તો તમારી પાસે સૌથી પહેલાં રનિંગ કરતાં પહેલાં તમારી પાસે બેસ્ટ મોટિવેશન હોવું જોઈએ. અને મિત્રો, ખોરાકમાં વાત કરીએ તો જ્યારે પણ તમે રનિંગ કરવા જાઓ છો તો એકદમ થોડો ખોરાક ખાઓ અને પાણી પણ વધુ ન પીવો. પરંતુ મિત્રો, જે વિદ્યાર્થી મિત્રો હાલમાં રનિંગ કરી રહ્યા છે તેવા વિદ્યાર્થી મિત્રોને શું કરવું જોઈએ? તો મિત્રો, તમારે ખોરાકમાં ઓછામાં ઓછા દિવસમાં 1 થી 2 કેળા ખાવા જોઈએ. મિત્રો, ઓછામાં ઓછું પાણી 12 થી 15 ગ્લાસ જેટલું પાણી પીવું જોઈએ. અને જે વિદ્યાર્થી મિત્રો પાણી ન પીતા હોય અને જો તમને એવું લાગે કે મારા શરીરમાં પાણીની કમી છે કે નહીં એ ચેક કરવું છે તો ડૉક્ટર પાસે જવાની કંઈ જરૂર નથી. કુદરતી રીતે જ આપણને ખબર પડી જશે. જ્યારે આપણે ટોયલેટ કરવા જઈએ ત્યારે જરૂર દેખી લો કે શું તમારું જે ટોયલેટ છે એ ટોયલેટ પીળું આવે છે. તો મિત્રો, પીળું વધારે પડતું પીળાશવાળું હોય તો જરૂર તમારે પાણીની કમી છે મિત્રો શરીરમાં. જેથી કરીને દિવસમાં તમે પાણી પીઓ. અને મિત્રો, જરૂર નાળિયેર પાણી પીવાનું રાખજો. નાળિયેર પાણીમાં બધા જ પ્રકારના વિટામિન હોય છે જે તમારા શરીરમાં રિકવર, તમારા શરીરને જો કોઈ ઈજા એની જાતે જ તમારા શરીરમાં ડાયરેક્ટ થઈ જાય છે. ડોપામિન નામનો હોર્મોન્સ પણ રિલીઝ થાય છે. અને મિત્રો, જે વિદ્યાર્થી મિત્રો આ એનર્જી ડ્રિંક ન પીતા હોય તે જરૂર સારામાં સારું એનર્જી ડ્રિંક પીવાનું રાખે. મિત્રો, એનર્જી ડ્રિંક ન મળે તો તમે નાળિયેર પાણી પણ જરૂર પીજો. અને સાદું પાણી મિત્રો દિવસમાં 13 થી 15 ગ્લાસ અથવા 12 થી 15 ગ્લાસ પોતાના શરીરની આવશ્યકતા પ્રમાણે, પોતાના વજન પ્રમાણે જરૂર પીવાનું રાખજો. મિત્રો, ખોરાક માટે તમને જણાવ્યું કે પ્રોટીનવાળા ખોરાક ખાજો. પ્રોટીનવાળા ખોરાક એટલા માટે કે જો તમે પ્રોટીનવાળા ખોરાક ખાશો તો ડેફિનેટલી તમારું સિલેક્શન નિશ્ચિત છે. કારણ કે જો હાલમાં પ્રોટીનવાળા ખોરાક છે, તમારું પાણી, તમારું એનર્જી ડ્રિંક, તમારા શરીરમાં પાણી વ્યવસ્થિત છે, તમારી અંદર મોટિવેશન છે, તમારી પ્રિપરેશન સારી છે, તો ડેફિનેટલી તમારું જીત નિશ્ચિત છે. પરંતુ મિત્રો, શું કામ કરીએ તો આપણું સિલેક્શન ન થાય? આપણે એક્ઝામ પહેલાં કેવી રીતે બીમાર પડી શકીએ તેનું પણ આપણે ધ્યાન રાખવું જોઈએ. તો આ વાત હવે ધ્યાનથી સાંભળો. મિત્રો, પહેલી વસ્તુ છે કે શરીરને ઈજા ન કરવી. ઈજા ન કરવા માટે આપણે શું કરવું? તો મિત્રો, આપણે એવું મૂર્ખ જેવા કામ ક્યારેય ના કરીએ. મિત્રો, અત્યારે હાલમાં તમારી રનિંગ થોડા સમયમાં છે. તમારા જીવનમાં પહેલાં પણ કહ્યું કે આ 10 દિવસ, આ 5 દિવસ, આ 2 દિવસ અને તમારો ફાઇનલ દિવસ, જ્યાં સુધી દોડ પૂરી ન થાય ત્યાં સુધી તમારે બિનજરૂરી સાધનનો તમારે જેમ અડધા વ્યક્તિ આમ સ્ટન્ટ કરતા હોય છે મિત્રો, તેવી રીતે તમારે બિલકુલ ન ચલાવવા, અથવા ચલાવો તો વ્યવસ્થિત ચલાવો, જરૂર પડે તો ચલાવો. અને મિત્રો, કાર કે એવો કે રોડ પર બિનજરૂરી કામ ન કરવા, જેથી કરીને અકસ્માત થવાની સંભાવના બની શકે. બીજી વાત છે મિત્રો કે જ્યારે પણ તમે કોઈ એવું ગરમ પાણી કે મિત્રો કોઈક અમુક વખતે દાજી પણ જાય છે. અને મિત્રો, જંક ફૂડ સૌથી વધારે છે. જંક ફૂડ, મસાલા, ગુટકા જેવું કોઈ તમે ખાતા હોય તો બિલકુલ બંધ કરી દેજો. કારણ કે તેમાં તમારો સ્ટેમિના પણ ઘટી શકે છે અને મેડિકલ ચેકઅપ સમયે પણ તમને પ્રોબ્લેમ થઈ શકે છે. અને મિત્રો, તેની સામે બિલકુલ જોવાનું જ બંધ કરી દેજો. તરેલું, મસાલાવાળું અને મિત્રો
ફાસ્ટ ફૂડ, જે જંક ફૂડ કહો, ફાસ્ટ ફૂડ કહો, કે દાબેલી કે વડાપાઉં કે જે પીઝા, જે ખાવાની આદત હોય, પેપ્સી પીવાની આદત હોય, અત્યારે હાલમાં સ્ટોપ. અત્યારે હાલમાં માત્ર નાળિયેર પાણી, ઘરનો સાદો ખોરાક અને દિવસમાં 2 થી 3 વખત દૂધ પીવાનું રાખજો મિત્રો. 100 ગ્રામ, 2 થી એટલે દિવસમાં ઓછામાં ઓછું 300 ગ્રામ જેટલું દૂધ પીવાનું રાખજો. હવે મિત્રો લાસ્ટમાં વાત કરી દઈએ કે હવે તમારે કયા કયા વિટામિન શરીરમાં સૌથી સારામાં સારા ખોરાકથી મળી શકે. તો મિત્રો પહેલું છે ચણા, દૂધ, B12, D3. મિત્રો સૂર્યપ્રકાશ તો તમને ભરપૂર મળતો હશે, દોડ કરો છો એટલે તમને D3 તો લેવાની જરૂર નથી. તમને ખબર છે કે આપણા સૂર્યપ્રકાશમાં વિટામિન ડી ડાયરેક્ટ આપણા શરીરમાં સ્કિન દ્વારા મળી જાય છે, એના માટે D3 તો તમારો પ્રોબ્લેમ જ નહીં હોય. B12 પણ આપણા પાણીમાં જ મળી જાય છે મિત્રો. પાણી જે આપણે પીએ છીએ મિત્રો, સાદું પાણી, આરોવાળો પાણીમાં B12 ની ડેફિશિયન્સી વાળાને ઘણા હોઈ શકે છે. સાદું પાણી જો ગામડાના હોય તો તમારે કોઈ B12 D3 ની જરૂર જ ના પડે. ગામડાવાળાને ક્યારેય કોઈ દિવસ પ્રોબ્લેમ થતો જ નથી, મોટા ભાગે ભાગ્યે જ થાય છે મિત્રો. અને મિત્રો તમારે વિટામિન સી માટે થોડા જે તમને જણાવ્યું છે એનર્જી ડ્રિંકમાંથી પણ મળી જશે, નાળિયેર પાણીમાંથી પણ મળી જશે. વિટામિન B1 અને B6 પણ તમને મળી જશે મિત્રો. તો મિત્રો નાળિયેર પાણી અને પ્રોટીનવાળા ખોરાકથી તમારું કામ કમ્પ્લીટ થઈ જશે. હવે મિત્રો જે વિદ્યાર્થી મિત્રો હાલમાં દોડતા સમય થાક લાગતો હોય તેવા વિદ્યાર્થી મિત્રોને શું કરવું, શ્વાસ ચડી જતો હોય, પગમાં દુખાતું હોય તેવા વિદ્યાર્થી મિત્રોને શું કરવું. આખરી વાત જણાવી દઈએ. દરેક વાત આ વિડીયોમાં જણાવી છે. વિડીયો ઘણો લાંબો છે, પરંતુ મિત્રો આ વિડીયોના જે વિડીયો તમે પૂરો દેખી રહ્યા છો તો ડેફિનેટલી તમને આ વખતે પોલીસ કોન્સ્ટેબલ દોડ કરતા પહેલાં તમારા મગજમાં એક મેપ ક્લિયર થઈ જશે. અને મિત્રો મિલ્ખા સિંહના મગજમાં પણ મેપ ક્લિયર હતો. સચિન તેંડુલકર, MS ધોની પણ જ્યારે ક્રિકેટ રમે છે ત્યારે પેલા ક્રિકેટ રમતા પહેલાં તે પોતાના મગજથી વિચારી લે છે. વિરાટ કોહલી પણ વિચારી લે છે અને મિત્રો સચિન તેંડુલકર પણ વિચારી લેતા હતા. અને મિત્રો દરેક તમારા જીવનમાં દેખ્યા જ હશે. તો મિત્રો વાત કરી દે લાસ્ટમાં, જો તમને દોડતા સમય થાક લાગે છે તમારે શું કરવું જોઈએ. સૌથી મોટી ટેકનિક છે. તો દોડતા સમય થાક કેમનો લાગે? તમારી ઓવર એક્ટિવિટીના કારણે. મિત્રો થાક તો લાગવાનો જ છે, એનો કોઈ ઉપાય નથી, પણ ઘટાડી શકવાની ટેકનિક્સ આપણે બતાવીએ જે આપણે પહેલાં અને અમુક વિદ્યાર્થી મિત્રોને બતાવી હતી અને જેનું પાલન કરવાથી હાલમાં તેમની દોડ કમ્પ્લીટ થઈ રહી છે. તો મિત્રો થાક લાગે તો શું કરવું? મિત્રો શરૂઆતમાં તમે રનિંગ શરૂ કરી દીધેલી છે. રનિંગ શરૂ કર્યા પછી તમે જ્યારે પણ તમને થાક લાગે છે, તમારી રનિંગ સ્પીડમાં છે, ઓવર એક્ટિવિટી થઈ ગઈ છે, તો તમારે રનિંગને થોડી ધીમી કરી દેવાની છે. મિત્રો આમાં કોઈ જ પ્રોબ્લેમ થશે નહીં. તમે રનિંગને ધીમી કરી દો, તમારી સ્પીડને ઘટાડી દો, ત્યારબાદ ફરીથી તમને દોડવાની કોશિશ કરો. તમારો થાક ઉતરી જાય પછી એની જાતે રનિંગને થોડી સ્પીડ કરો, અપ એન્ડ ડાઉન. અને મિત્રો નાકથી શ્વાસ લો, મોંથી શ્વાસ છોડો. તમારે જેવો અનુકૂળ હોય તેવી રીતે તમે શ્વાસ લો, પરંતુ તમારો ટાર્ગેટ 5 કિમી પહેલાં મિત્રો 5 કિમી કમ્પ્લીટ દોડ કરવાની છે 20 મિનિટ પહેલાં, એ તમારો ટાર્ગેટ હોવું જોઈએ. મિત્રો હવે વાત કરીએ કે લાસ્ટમાં, સર અમને દોડતા સમયે પગ ઘણા દુખાય છે, એનો કોઈ ઉપાય? દરેક સાથે થાય છે મિત્રો. અમુકને માથું દુખાય છે, પેટમાં દુખાય છે, તો હવે એનો ઉપાય શું? તો મિત્રો તમારે દોડ સમય જો તમને પગ દુખાતા હોય ને તો તમારે શું ધ્યાન રાખવું જોઈએ? તમે જ્યારે પણ દોડ કરીને આવો છો ને ત્યારે ઘરમાં બરફ હશે, તમારે ઘરે ફ્રીજ છે, બરફ હશે, તેની માલિશ કરો. તમે ખુદ પગને દબાવો, ઘણું સારું લાગશે. કારણ કે મિત્રો ડોપામિન નામનો હોર્મોન્સ રિલીઝ થશે અને તમને ખૂબ જ આનંદ આપશે. મિત્રો ગરમ તેલ હોય તો તેની માલિશ કરો. મિત્રો તે પણ ના હોય, તમારે એવું બધું કંઈ ના કરવું હોય તો બહારથી મેડિકલ સ્ટોરમાંથી વોલની અથવા આઈડેક્સ લઈને આવો, તેને લગાવો. થોડા સમય માટે તે ભાગને હિલિંગ આપશે. જરૂર તમારે તે ભાગને આરામદાયક લાગશે. બીજા દિવસે તમને દોડ કરવા માટે મજા આવી જશે મિત્રો. તો જરૂર આ કરો મિત્રો. એના સિવાય જો તમને હાડકામાં દુખાતું હોય તો આ ડૉક્ટરનો વિષય છે. કારણ કે મિત્રો ઓવર એક્ટિવિટીના કારણે મસલ્સ દુખાય, અને મિત્રો મસલ્સ દુખાય તો તમને ખબર જ છે કે મસલ્સ દુખાય તો બીજા દિવસે તેની જાતે જ થઈ જાય છે. કારણ કે આપણું શરીર મોટા ભાગની બીમારીઓને મટાડવાની ક્ષમતા હોય છે, પરંતુ હાડકામાં વાગ્યું હોય, ક્રેક થઈ ગયું હોય, ઈજા થઈ હોય તો મિત્રો તેના માટે ડૉક્ટરને મળવું પડે. કારણ કે આ ડૉક્ટરનો વિષય છે. અને મિત્રો એને મારું તો દરેક વિદ્યાર્થી મિત્રોને કહેવું છે કે તમે એવું કોઈ જ ઉતાવળિયું પગલું ના ભરો જેથી કરીને તમારા હાડકામાં દુખાવો થાય. અને મિત્રો મોટાભાગે વિદ્યાર્થીઓને કોઈને થતું જ નથી આવું, પરંતુ અમુક વિદ્યાર્થી જે દોડતા સમયે વેટ ઉતારે છે, ટેકનિક્સથી કામ નથી કરતા, વધુ પડતું લાલચના કારણે વેટ ઉતારી દે છે કે મારે આ વખતે કામ કરી દેવું, જોશ સાથે હોશ ખોઈ દેશે છે, ત્યારે તેને હાડકામાં દુખાવા, ઈજા થવાની સંભાવના બની શકે છે. મિત્રો આખરી વાત કે જે વિદ્યાર્થી મિત્રો આ દોડ કરી રહ્યા છે તેવા વિદ્યાર્થીઓ માટે એક જ વ્યક્તિ તમારી સમક્ષ હોવું જોઈએ, મિલ્ખા સિંહ. મિત્રો તમારી કોઈ વ્યક્તિનો વિરાટ કોહલી ફ્રેન્ડ હોય, તમારે એવું લાગતું હોય કે હું વિરાટ કોહલીનો
ફેન છું તો વિરાટ કોહલીને રાખો મિત્રો, તે પણ ઘણો પ્રેરણાદાયક છે. તેની પણ ફિટનેસ, તેની મહેન્દ્રસિંહ ધોની, દરેક વ્યક્તિ શરૂઆતમાં જરૂર નિષ્ફળ થયા હતા અને મિત્રો તેવાના જીવનની આપણે વાત કરીએ તો જરૂર તે લોકોના જીવનમાંથી શીખવા મળે છે અને હાલમાં તમારે શીખવાનું છે કોઈ પણ. અને જ્યારે પણ તમે નવરા પડો, એવું લાગે કે હાલમાં મારી દોડ કમ્પ્લીટ થઈ ગઈ છે અને હું અત્યારે હાલમાં બપોરના સમયે, તો તમારે શું કરવું? તો મિત્રો પહેલી વાત છે કે બિનજરૂરી જે લોકો હોય તેનાથી દૂર રહો. જે લોકો એવું કહે કે ભાઈ તમારી દોડ કમ્પ્લીટ નહીં થાય, ખાલી ખોટી મહેનત ના કરો, અમારી પણ ના થઈ, તમારી પણ ના થાય, તો ભાઈને કહો કે ભાઈ આપણે 9 તારીખ પછી વાત કરીશું, આવજો, એવી રીતે વાત કરીને મૂકી દો. પરંતુ મિત્રો તમારે શું કરવું? તો મિત્રો જો તમને વધુ સમય હોય તો તમને આપણે ફોરેસ્ટના વિશે ક્વિઝ મોડલ ક્વેશ્ચન પેપર અપલોડ કરીએ છીએ, જે તમારે ફ્રીમાં ટેસ્ટ આપવા મળશે મિત્રો. એક્ઝામના જવાબ ફ્રીમાં તમે ટેસ્ટ આપી શકશો અને તમે ડાયરેક્ટ તેના માર્ક દેખી શકશો. વિડીયો દ્વારા આપણે શરૂ કરી દીધેલા છે. અને મિત્રો જે વિદ્યાર્થી મિત્રોને મોટિવેશનની કમી હોય તો તમે યુટ્યુબમાં, ગૂગલમાંથી, ગમે ત્યાંથી મળે, ગમે તે જગ્યાએથી મળે, તેને સર્ચ કરીને તમારા ફાયદાકારક હોય ત્યાંથી ગમે તેવા મૂવી, ગમે તેવા વિડીયો, ગમે તેવા તમારે ડાયલોગ, ગમે તેવી જગ્યાએથી તમે મેળવી લો, જેથી કરીને તમે તન, મન અને બુદ્ધિથી મજબૂત થાવ. અને મિત્રો યાદ રાખજો કે જે વ્યક્તિ સફળ થયા છે તે જરૂર સખત પરિશ્રમ કરીને સફળ થયા છે. મિત્રો આ વિડીયો જો તમને વ્યવસ્થિત રીતે સમજ્યા હશે, વ્યવસ્થિત રીતે તમને એનો વિચાર કર્યો છે અને જો તમારા જીવનમાં આને બરાબર સમજાવી દીધું હશે તો પોલીસ કોન્સ્ટેબલમાં જરૂર તમારું નામ નિશ્ચિત છે, તમારું સપનું સાકાર છે. ખાખી વર્દીમાં તમે જરૂર આવી જશો. અને મિત્રો દરેક ટોપિક વિશે આપણે વાત કરી છે. દોડમાં કેમની સુધારો કરવો, અને મિત્રો જે વિદ્યાર્થી મિત્રોને દોડ કમ્પ્લીટ થતી નથી તેવા વિદ્યાર્થી મિત્રો, જો તમારે આ ટેકનિક સાથે, તમને એ પણ જણાવ્યું છે કે તમારો કોઈ મિત્ર હોય તેની સાથે દોડવાનું કરો. સાયકોલોજીનો નિયમ ઉપયોગ કરો. લાસ્ટ સમયમાં સાયકોલોજીનો ઉપયોગ કરો અને તમારે દોડ સાથે કોઈક સારો મિત્ર રાખો અને ગ્રુપમાં દોડવા જાઓ. અને તે દરેક વિદ્યાર્થી મિત્રો મોટા ભાગના 20 મિનિટ પહેલાં દોડ કમ્પ્લીટ કરનારા હોવા જોઈએ, અથવા 25 મિનિટ પહેલાં તેમની દોડ કમ્પ્લીટ થનારી હોવી જોઈએ. જે તમારો મિત્ર છે તેની, જે વ્યક્તિ 30 મિનિટ 35 મિનિટવાળા હોય તો તેની સાથે ના જશો, કારણ કે તેની સાથે દોડવાથી તમારી સ્પીડ ઘટી શકે છે. તેના સાથે દોડો કે જે તમારે 20 મિનિટ પહેલાં દોડે છે અથવા 25 મિનિટ પહેલાં પોતાની દોડ કમ્પ્લીટ કરે છે. મિત્રો આ વાત અપનાવજો. ઓવરઓલ આપણે વાત કરીએ તો તમને એટલું જણાવ્યું કે જે વસ્તુ તમને તન, મન અને બુદ્ધિથી મજબૂત બનાવે તે વસ્તુને તમે અપનાવો, અને જે વસ્તુ તમને તન, મન અને બુદ્ધિથી કમજોર કરે, પોલીસ કોન્સ્ટેબલ બનાવવામાં તમને હેરાન કરે, કોઈ પણ હોય તો તેનો સાથ હાલ પૂરતો છોડી દો. 9 તારીખ પછી તેની સાથે જેવું વર્તન કરશો તમારું બિલકુલ નહીં બગડે, પણ હાલમાં તેની સાથે કોન્ટેક્ટ રાખશો તમારું જરૂર બગડશે. મિત્રો આ વિડીયો ખૂબ જ મહેનત કરીને બનાવ્યો છે, ખૂબ જ રિસર્ચ કરીને બનાવ્યો છે, દરેક એનાલિસિસ કરીને બનાવ્યો છે, જેથી કરીને જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરો, બીજાની મદદ માટે શેર કરવો હોય તો જરૂર કરો. અને મિત્રો ચેનલને પહેલી વખત વિઝિટ કરી રહ્યા હોય તો ચેનલને જરૂર સબસ્ક્રાઇબ કરો. જય ભારત, વંદે માતરમ, ઉદ્દિષ્ટ ભારતમ. 2019માં સરકારી નોકરી પ્રાપ્ત થાય તેના માટે ડિસિપ્લિન, ડેડિકેશન, હાર્ડવર્ક સાથે પ્રયાસ કરો. અને મિત્રો આપણે તલાટી, જુનિયર ક્લાર્ક, ઓફિસ આસિસ્ટન્ટ, બિન સચિવ ક્લાર્કના વિડીયો સ્ટાર્ટ કરી દીધા છે. તમારી દોડ પૂરી થઈ જાય પછી તેની દરેક તૈયારી શરૂ કરી દો. તમારી પાસે સમય હોય તો હાલમાં પણ તૈયારી શરૂ કરી શકો છો. મિત્રો દરેક વિદ્યાર્થી મિત્રોને ઓલ ધ બેસ્ટ. જરૂર તમારું સિલેક્શન થાય અને કોમેન્ટ કરીને હાલમાં તમારા માર્ક્સ આવે જરૂર જણાવજો. જય ભારત, વંદે માતરમ, ઉદ્દિષ્ટ ભારતમ. જ્યાં સુધી તમારું લક્ષ્ય પ્રાપ્ત ના થાય ત્યાં સુધી બીજો કોઈ વિચાર નહીં, કોઈ જગ્યા અટકવું નહીં, કોઈ જગ્યાએ છટકવું નહીં, અને તમારું લક્ષ્ય પ્રાપ્ત કરો. બસ તમે લક્ષ્ય પ્રાપ્ત કરો, તમે અટકશો નહીં અને તમે ભટકશો નહીં. સખત મહેનત કરો. જય ભારત.